વાતાવરણ એટલે કે આપણી આસપાસ જે પણ કંઈ આપણને નરી આંખે આપણે જોઈ શકતા નથી એને આપણે વાતાવરણ કહીશું, કારણ કે હંમેશા હવા જે છે એ દરેકને જરૂરિયાત પડે છે અને હવા એવી વસ્તુ છે જેને આપણે નરી આંખે જે છે એ જોઈ શકતા નથી અને ન જોઈ શકતા હોવા છતાં એની આપણી જે વિશેષ જરૂરિયાત જે છે એ હંમેશા માટે રહે છે, જેનામાં જીવ છે એ દરેકને વધતા ઓછા પ્રમાણમાં હવાની જે છે એ જરૂરિયાત પડે છે. પૃથ્વીની ચારે બાજુ વિખરાઈને આવેલા હવાને આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. કે છે પૃથ્વીની ચારે બાજુ વિખરાઈને આવેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. તો ડિફરન્સી વ્યાખ્યા ખાસ શોધો. પૃથ્વીની ચારે બાજુ વિખરાઈને આવેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ કે જેનામાં જીવ છે એ દરેકને હવા હંમેશા જરૂરિયાત પડતી હોય છે. જે પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર સુધી વિસ્તરાયેલી છે. કે છે પૃથ્વીની સપાટીની આસપાસ સપાટીની આશરે 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તે મૃદાવરણ જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતો નથી. એ વાતાવરણ એવી વસ્તુ છે કે જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ એને આપણે જોઈ શકતા નથી. વાતાવરણમાં વિવિધ વાયુ જેવા કે પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ તત્વો પણ ભળેલા હોય છે. શું કહે છે? વિવિધ વાયુઓ જે છે જેમાં ધૂળ, પાણીની વરાળ, સૂક્ષ્મ જીવો, જંતુનાશક જીવો, વાતાવરણ રંગવિહીન, સ્વાદરહિત અને વાસરહિત પણ જોવા મળે છે. વાતાવરણ છે રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત પણ જોવા મળે છે. તેમાં ઘન, પ્રવાહી, વાયુ તત્વોનો સમાવેશ થાય છે. વાતાવરણમાં શું કહે છે મિત્રો? ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય તત્વોનો જે છે સમાવેશ જોવા મળે છે. જે આશરે 78% નાઇટ્રોજન આપણે જોઈએ આમાં 78% જે છે એ નાઇટ્રોજન અને 78% જેટલો નાઇટ્રોજન છે, 21% જેટલો જે છે એ ઓક્સિજન છે અને 1% જેટલા અન્ય વાયુઓ જે છે એ આપણને જોવા મળે છે. અન્ય વાયુઓ ખાસ મિત્રો ફરીને જો ઘન પ્રવાહીની વાયુમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% જે છે અન્ય વાયુઓ જે છે એ આપણને જોવા મળે છે. પૃથ્વીની સપાટીની જેમ ઉપર જઈએ તે બાજુમાં મોટા ભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે કે અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીશું પૃથ્વીની સપાટીની જેમ ઉપર તરફ, એટલે કે આપ સપોઝ પૃથ્વી જોઈએ કે જમીન જેને કહીએ તો જેમ જેમ આપણે ઉપર જતા જઈશું તેમ તેમ જે વાયુનું પ્રમાણ જે છે એ શું રહે છે? ઘટતું જાય છે.
વાયુ ભારે હોવાથી હવાના નીચલા તાપમાને વધારે પ્રમાણમાં રહે છે. સપોઝ આપણે સમજો કે આ જમીન છે, આ ઉપર આકાશ છે, તો બંને વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ જે ભારે વાયુ હોવાના કારણે અહીંયા જે છે એનું થર જે છે એનું બેગ જે છે અહીંયા તમને વધારે જોવા મળે છે અને ઉપર જતા ઓછો થતો જાય છે. ફરીવાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાંથી વધારે પ્રમાણમાં છે અને ઉપર જતા ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ જેમ જેમ ઉપર જતો જેમ ઓછો થતો જાય છે, નીચે હોય છે જેમ એનું ભારે દબાણ જે છે એ હંમેશા રહેતું હોય છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં. ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કે અહીંયા ઓઝોન વાયુ હવાની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, જેને અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ કહેવામાં આવે છે. શું કહે છે? આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. ફરીવાર પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને દરિયા કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ફરીવાર પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને દરિયા કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે અને ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખવામાં મદદરૂપ કરે છે. શું કહે છે? ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. એટલે કે ઓક્સિજનના જળકલ્પનને નાઇટ્રોજન મંદ કરે છે. શું કહે છે? ઓક્સિજનના જલનપણાને નાઇટ્રોજન મંદ કરે છે. એટલે કે જે વધારે હોય છે તેને ઓછું કરવા માટેના પ્રયત્નો કરે છે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. ધ્યાન રાખીશું મિત્રો અહીંયા કે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક એ પાણી છે. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં પડે છે, જેને ભેજ તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણમાં મુખ્ય ઘટક તરીકે પાણી છે. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળી જાય છે, જેના કારણે ભેજનું પ્રમાણ જોવા મળે છે. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે અને ઘનીભવનના કારણે વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજના સ્વરૂપો જોવા મળે છે. શું કહે છે? ઘનીભવનના કારણે વરસાદ, ઝાકળ, હિમ અને ભેજના સ્વરૂપો જે છે એ આપણને જોવા મળે છે. ફરીવાર ધ્યાન રાખીશું. ઘનીભવનના કારણે વરસાદ, ઝાકળ, હિમ, કરા એક પ્રકારનો બરફ છે જે ક્યારેક ક્યારેક આપણે માવઠું પડે છે ત્યારે વરસાદ સ્વરૂપે એ કરા પડતા હોય છે. કોઈ પણ પ્રદેશ
અંતરિક્ષના માનવીની ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. કોઈ પણ પ્રદેશની વાત કરે છે, કોઈ પણ પ્રદેશમાં એને રહેઠાણ, પછી ખોરાક, પોશાક, અને રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રસકણો પણ જોવા મળે છે, કારણ કે હવા જ્યારે પ્રસ્તુત થતી હોય, હવા પસાર થતી હોય ત્યારે અંદરથી ઝીણા ઝીણા જે છે એ રસકણો આપણને જોવા મળે છે. આ રસકણોના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. ફરીવાર, વાતાવરણમાં વિવિધ રસકણો પણ જોવા મળે છે. આ રસકણોના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું થાય છે, ક્યારેક સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું પણ થતું નથી. રસકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. શું કહે છે અહીંયા? રસકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે ત્યારે આપણને પાછો સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેથી તો રેડિયો, દૂરદર્શનના પ્રસારણો એ આવે છે એ શક્ય બને છે. વાતાવરણના માધ્યમના લીધે જે આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેથી તો રેડિયો, દૂરદર્શન, વર્તમાનમાં જે આપણે રેકોર્ડિંગ જે ચાલી રહ્યો છે જેમાં ના માધ્યમથી પણ તમે સાંભળી શકો છો. આ તમામ તમે પુસ્તકમાં આપેલા જે ચિત્રો છે પાઠ્યપુસ્તકમાં કે અલગ અલગ રીતે જે છે એ તમે સમજી શકો છો. નવો આપણે મુદ્દો શરૂ કરી રહ્યા છે, જીવાવરણ. જીવાવરણ પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગને જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. શું કહે છે? પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવ સૃષ્ટિ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવ સૃષ્ટિ છે જેને આપણે જીવાવરણ કહીએ છીએ. પૃથ્વી પર જીવાવરણ એક મહત્વનું આવરણ છે. પૃથ્વી પર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જે જીવાવરણ છે. સૌર એટલે કે તમામ જે પરિવારમાં એક એવો ગ્રહ છે સૌર પરિવારમાં પૃથ્વી જે જીવાવરણ તરીકે
પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. પૃથ્વી પર શું કહે છે? પૃથ્વીમાં એક જે છે વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુઓ નો સમાવેશ થતો જોવા મળે છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જીવાવરણમાં પ્રાપ્ત કરીએ છીએ. આપણે સૌ ખોરાકમાં બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જે છે જીવાવરણમાંથી પ્રાપ્ત કરી રહ્યા છે. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. કારણ કે મિત્રો વનસ્પતિ એવી વસ્તુ છે જેમાં આપણે કોઈના કોઈ માધ્યમથી એના સાથે જોડાયેલા છે. જે પણ આપણને ખોરાક મળે છે તેમાં ઘણા બધા જે છે આયુર્વેદિક મળીને ખોરાક તરીકે આપણે જેનો વિશેષ ઉપયોગ કરીએ છીએ. અને પ્રાણીઓ જે છે એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. વનસ્પતિ પ્રાણીઓ વિના જીવન જીવી ન શકીએ. આપણે અસ્તિત્વ અને નિર્વાહ આધાર જીવાવરણ પર છે. શું છે? આપણું અસ્તિત્વ એટલે કે આ પૃથ્વી પર જીવવા માટે ખાસ જીવાવરણ જરૂરી છે. જો આ પ્રાકૃતિક સૌંદર્ય ન હોય, જીવાવરણ ન હોય તો આપણું જીવન અશક્ય બની જાય છે. કારણ કે અજૈવિક અને જૈવિક વિભાગમાં આપણે જોઈએ પેલા જૈવિક અજૈવિક. તો અજૈવિકમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ રહેશે? તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ થાય છે. જ્યારે જૈવિકમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ નો સમાવેશ થાય છે. ધ્યાન રાખીશું. અજૈવિક અને જૈવિક. અજૈવિકમાં છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. જૈવિકમાં જે છે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ વગેરેનો સમાવેશ થાય છે. જે તમે ચિત્રની અંદર વિશેષ એનો પર્યાવરણના જે ઘટકો છે તેના વિશે વિશેષ આપેલું છે. માનવ વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણી અજાણી કરે છે. માનવી પોતાના વિકાસ માટે પ્રવૃત્તિને જાણી અજાણી કરે તેનાથી વિવિધ આવરણ સંકુલ જોખમાય છે. કારણ કે આપણે પોતાનું જીવન ચલાવવા માટે જમીનમાંથી આપણે સતત ખોદકામ કરતા હોઈએ, ભૂમિગત અણુ પરીક્ષણ કરીએ છીએ. ભૂમિગત અણુ જે અણુ પરીક્ષણ જે તમે જો રાજસ્થાનના પોખરણમાં 1958માં અને સમયાંતરે આપણે અણુ પરીક્ષણ કરતા રહ્યા છે. જે જીવસૃષ્ટિ માટે જોખમકારક ગણવામાં આવે છે. જમીનમાંથી આપણે પેટ્રોલ, ડીઝલ, ગેસ, સોનું, ચાંદી જે પણ આપણે ખોદકામ કરીએ છીએ, ખનન કરીએ છીએ, એ પણ એક માનવી વધતા ઓછા પ્રમાણમાં જેટલા પણ ખનિજો બહાર કાઢે છે જે આપણને ઉપયોગી છે પણ ઘણી રીતે ઘણાને નુકસાન પણ થતું જોવા મળે છે. ઘણા બધા જીવો પણ ગુમાવવા પડે છે. ખનિજ તેલ શોધવા ખૂબ જ ઊંડું સારકામ કરવું પડે છે. એટલે કે ઊંડી ખીણો ખોદવી પડે છે. જે તમે જોઈ શકો છો ઝારખંડમાં, ઓરિસ્સામાં, આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં જે સારા એવા પ્રમાણમાં કોલસો અને લોખંડ જે કાચું પ્રાપ્ત થાય છે તેમાં ખૂબ જ ઊંડી ખીણો ખોદી અને એમાંથી ખનિજો આપણને પ્રાપ્ત રહે છે. વધુ પડતા પાતાળ કૂવા જેવી પ્રવૃત્તિઓને મુદ્દાઓને જોખમાય છે. આજે આપણે ટ્યુબવેલ જે બનાવે છે, પાતાળ કૂવા પાણી માટે બનાવીએ છીએ. જે પણ સતત જમીનમાંથી પાણી ખેંચતા રહેશું તો જમીનની અંદર જે ખનિજો છે એ પણ ધીમે ધીમે ખૂટવાની સંભાવના રહેશે. જે આપણા માટે નુકસાનકારક છે. શહેરો અને ગામડામાં અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ફેંકવાથી આપણા જળાશયો ગંદા બન્યા છે. કારણ કે દિવસે દિવસે વસ્તીનો વધારો થાય છે. આપણે ત્યાં દર વર્ષે જે છે એ વસ્તીનો વધારો
તળાવો છે, ખીણો છે જેમાં નાખી રહ્યા છે અને આ બધું ગંદુ બને છે. ગરમી વધવાથી ભૂપ્રદેશ પર બરફ પીગળવા લાગ્યો છે અને જહાજો નકામાતે વહેવાને કારણે જહાજોમાં દરિયા કિનારે ક્યારેક લીકેજ થવાના કારણે જહાજની અંદર લાખો ટન અથવા લાખો લીટર જે છે એ ઓઇલ આવે છે, દરિયામાં ભેળવાઈ જાય છે, જે ખૂબ સારી જે માછલીઓ છે, બીજા જીવો જે છે એ નુકસાન પામે છે, મૃત્યુ પામે છે. તેથી વિશેષ જલાવરના લીધે આપણે ત્યાં ઔદ્યોગિક વસાહતો, ગંદા અને રસાયણો પાણીના નિકાલથી દરિયાના જીવોને પણ નુકસાન થાય છે. જલાવરના માટે પ્રકારો છે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશન, વાહન દ્વારા દૂષિત હવા વાતાવરણમાં પડે છે અને વધુ વાહનો અવરજવરવાળા વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ વધે છે, જેનાથી વૃક્ષો કપાવા વધે, CO2 નું પ્રમાણ વધે છે. CO2 નું પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે અને આ વાતાવરણને માનવ ઉપર સીધી અસર કરે છે અને પર્યાવરણ શોષણનો ભોગ કુદરતી રીતની પર્યાવરણના શોષણના ભોગે કુદરતી પોષક કડીઓ જોખમાય છે, જે જીવાવરણ માટે નુકસાનકારક છે. હવે એ શું કહે છે આપણે કે જીવાવરણમાં કુદરતી સંપત્તિ, કુદરતી જે વાયુ છે અથવા કુદરતી જે ખાસ જંગલો જે છે, વૃક્ષો જે છે એને ઉછેરવા જોઈએ. આપણે હમણાં જ વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો આપણે પોતાના જન્મ દિવસે એકાદ વૃક્ષ ઉછેરીશું તો આ પૃથ્વી પર જે છે એ વાતાવરણ જળવાઈ રહે છે. વાતાવરણ જળવાઈ રહે તો કાર્બન મોનોક્સાઇડ ઘટે અને આપણને ઓક્સિજનનું પ્રમાણ વધારે મળે અથવા તો કુદરતી જે સંપત્તિ છે એમાં વધારો થાય તો તમને મને સીધો ફાયદો થઈ શકે છે. સમગ્ર પાઠ જે છે એ અહીંયા પૂર્ણ થઈ ચૂક્યો છે. તો દરેક મિત્રોએ આ હોમવર્કમાં જે છે એ તમારે લખી લાવવાનું. સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો આપેલા જે છે એ તમારે લખવાના છે. એ નોટ બનાવી દીધું દરેક મિત્રો. જ્યારે આપણે સ્કૂલનો પ્રારંભ થશે ત્યારે આપણે જોઈશું. કોઈ પણ શબ્દની તમને સમજ ન પડી હોય તો આપણે ફરી પાછા રૂબરૂ મળીશું, ત્યારે જેનું પણ સોલ્યુશન કરશું. સ્વાધ્યાયમાં આપેલા MCQ, એક વાક્યના પ્રશ્નો એ તમામ જે છે એ તમારે લખી લાવવાના રહેશે. નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.